હું સુરીલી સામ્રાજ્ઞી પૂર્ણિમા બી અંજારિયા, બરોડા. આજનો વિષય શુભેચ્છા સંદેશ. સ્પર્ધા નંબર 29. 13મી ઓગસ્ટનો સૂર્યોદય સુવર્ણ પ્રભાત થયું અને 2 વર્ષ પહેલા સુરીલી સામ્રાજ્ઞીનો જન્મ થયો. એનું લાલન પાલન કરનાર શ્રીમતી સુનીતાજી છે. સુરીલી સામ્રાજ્ઞીને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામના. ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી શુભકામના. આજ તમારો જન્મદિવસ. વખત જતા દરેક વર્ષમાં તમારી સફળતા, તમારું જ્ઞાન, તમારી ખ્યાતિમાં વૃદ્ધિ પામો, વિશાળ આયુષ્ય પામો અને આજના જન્મદિવસની અગણિત શુભેચ્છાઓ મારા તરફથી. સતમ જીવો શરદઃ. આ ગ્રુપમાં હું છેલ્લા 1.5 વર્ષથી જોડાઈ છું. ખૂબ સરસ પ્રવૃત્તિઓ થતી રહે છે. દર મહિને નવી નવી સ્પર્ધા થાય છે ને નવા નવા ટાસ્કમાં ભાગ લઈને આનંદની અનુભૂતિ થાય છે. મને તો બધી જ સ્પર્ધાઓ ગમે છે ને નંબર પણ આવે છે. બહુ જ સારું લાગે છે. મને અથાણા હરીફાઈ, ભજન હરીફાઈ, વાનગી હરીફાઈ ખૂબ ગમી. હમણાં ફાધર્સ ડે વખતે પણ બધાએ ખૂબ જ સુંદર રજૂઆત કરી, જે ખૂબ સરસ હતી. પત્રલેખન સ્પર્ધા ખૂબ જ ઉત્તમ હતી. સુરીલી સામ્રાજ્ઞી સમુદ્ર મંથન કરીને રત્નો બહાર કાઢે છે. એની પાસે સુરીલી સામ્રાજ્ઞીના સભ્યોમાં સાક્ષર લોકો છે, જેમ કે આપણી ઘણી બહેનો કવિયત્રી છે, કોઈ પત્રકાર છે, કોઈ લેખક છે, કોઈ કલાકાર છે. અને કવિયત્રીઓ તો આપણે ત્યાં ઘણી જ છે અને વાર્તાના લેખકો પણ ઘણા છે. વાર્તા, કવિતા, લેખો વાંચવાની ખૂબ જ મજા આવે છે. આવી ઉત્તમ પ્રવૃત્તિ ઘરમાં બેસીને કરવાની મળે તો કોને ન ગમે. હા, મારું એક સૂચન છે કે એકવાર બધી જ સુરીલીઓ ક્યાંક પણ સાથે ભેગા થઈને મળીએ અને ગેટ ટુગેધર જેવું કંઈક કરીએ, જેથી રૂબરૂ મળવાનો સંતોષ મળે. જો કે નામથી તો હવે બધાને જાણીએ જ છીએ અને ઓળખીએ પણ છીએ. સુનીતાબેને ઘરની ગૃહિણીને 4 દિવાલમાંથી બહાર કાઢી અને એમનો વિકાસ કર્યો છે અને દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે એને પ્રેરણા આપી છે. અને સુરીલીઓ પણ સરસ તૈયાર થઈ સજી ધજીને સ્પર્ધામાં ભાગ લેવાનો અનેરો મોકો મળ્યો છે, એનો લાભ ઉઠાવે છે. એ માટે સુનીતાજીને ધન્યવાદ છે. આપણી પાસે સભ્યો ઘણા છે, એમાંના જ આપણા નિર્ણાયક ગણો પણ છે. નિર્ણાયક ગણો પોતાના અમૂલ્ય સમય આપીને નિર્ણય આપે છે. એમનો પણ ધન્યવાદ. અને સર્ટિફિકેટ સરસ સજાવીને બધાને આપે છે. આ બહુ ચોક્કસાઈપૂર્વકનું કામ છે અને સુરીલીઓ એ સર્ટિફિકેટ મેળવીને ખુશ થઈ જાય છે. અને આપણા એડમિનના જે પ્રમાણે સૂચન કરે એનું પાલન કરવું એ આપણી ફરજ છે અને એને ગમતું કરવું એ આપણું કામ છે. કશું જ અણગમતું ગ્રુપમાં છે જ નહીં. બધું જ ખૂબ સરસ છે અને બધાને ગમે એવું છે. બધા આનંદથી એમાં ભાગ લે છે. બધા સાથે મળીને ખુશ રહીએ અને અવનવી સ્પર્ધાઓમાં ભાગ લેતા રહીએ, આનંદ કરતા રહીએ. અસ્તુ.